ગીર સોમનાથમાં ગેરકાનૂની લાકડા પર રેડ પાડવામાં આવી હોવાની ઘટના હાલ પ્રકાશમાં આવે છે, જ્યાં લાકડાના જથ્થા પર રેડ પાડવામાં આવે છે. જિલ્લા કલેક્ટરની ટીમો દ્વારા રેડ પાડવામાં આવે છે. ગોવિંદપરા ગામેથી લાકડાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે, તો બરડા ગામેથી પણ લાકડાનો મોટો જથ્થો ઝડપાયો છે. ખેડૂતો પાસેથી ખરીદી કરી વેચી દેતા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. આ પ્રકારે ગીર સોમનાથમાં ગેરકાનૂની લાકડા પર જિલ્લા કલેક્ટરની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી. ગોવિંદપરા ગામેથી લાકડાનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો છે, તો બરડા ગામેથી પણ લાકડાનો મોટો જથ્થો ઝડપાયો છે. ખેડૂતો પાસેથી ખરીદી કરી વેચી દેતા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરની ટીમો દ્વારા આ પ્રકારે ગેરકાનૂની લાકડાના જથ્થા પર રેડ પાડવામાં આવી હતી. ગીર સોમનાથના ગોવિંદપરા ગામેથી હાલ લાકડાનો જથ્થાને સીઝ કરી દેવામાં આવ્યો છે, તો બરડા ગામેથી પણ લાકડાનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ સાથે ખેડૂતો પાસેથી ખરીદી કરીને વેચી દેતા હોવાનું સામે આવ્યું છે. મારી જે રૂટીન વિઝિટ હતી, ફિલ્ડ વિઝિટ જસાદા રેન્જમાં, ત્યારે આરએફઓશ્રીએ એક લાકડાનો ટ્રક પકડેલો હતો. એટલે એની એ મને માહિતી આપી. એના આધારે અમે એ ટ્રક રેવન્યુ વિસ્તારમાંથી લાકડા કપાઈને ઝડપાયેલો હોય અને એની પરમિટ આપવાની સત્તા મામલતદારશ્રીને હોય. મેં મામલતદાર ગીર ગઢડાને કાગળો મેળવી ફોરેસ્ટ પાસેથી અને વિશેષ તપાસની સૂચના આપેલ. એમની તપાસમાં એવું જાણવા મળેલ કે આ જથ્થો છે એ ગોવિંદપરા, આપણું જે વેરાવળનું ગોવિંદપરા છે તેના ઇમ્તિયાઝ ચાંદભાઈ કરવતના પ્લોટમાં આવેલ જથ્થામાંથી ત્યાં ટ્રાન્સફર થતો હતો. એટલે અમારા મામલતદાર ગ્રામ્યને ત્યાં મોકલી, વેરાવળ ગ્રામ્યને, અને આની તપાસ કરતાં એને એ જથ્થો જે છે એ કોડીનારના વેડવા ગ્રામમાંથી લીધેલ હોવાનું માલુમ પડે. ત્યાં મામલતદાર કોડીનારને મોકલતા એવું જાણવા મળેલ કે આ કોઈ પરમિટ વગર કે મંજૂરી વગર ગ્રામ પંચાયતની ખાલી પરવાનગી ઉપર આ લોકોએ લાકડા કાપી અને એને વેચે. તો એ પણ એક ગુનો છે. અને બીજું વિશેષ તપાસ કરતાં ત્યાંથી બરડા ગામના લક્ષ્મણભાઈ ભોજાભાઈ વાજા પાસે 10 ટન લાકડા બીજા મંજૂરી વગરના કાપેલા મળી આવતા આ તમામ જથ્થો છે એ વૃક્ષછેદન ધારા હેઠળ સીઝ કરી અને મામલતદારશ્રી દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. કયા પ્રકારના લાકડા હતા? એ લગભગ લીમડાના ને બધા એવા લાકડાઓ એને કાપીને બધા પૂરા કરીને સ્ટોક કરી દીધું.